નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર નવું ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ. એ ભૂગોળની અંદર 15મું ચેપ્ટર જળ પરિવહન, એટલે કે ભારતની અંદર જળ જથ્થો કેટલા પ્રમાણમાં છે એની આપણે ચર્ચા કરવાના છે. કે આપણે ત્યાં ઉપર વિસ્તારમાંથી નીચે તરફ પાણીનું વહેણ કરે છે તો અસંખ્ય નદીઓ એકબીજાને મળે છે કે છૂટી પડે છે, એ આપણે બધા જોતા હશું. તો આ તમામ જળ પ્રવાહની વાત આપણે અહીંયા કરવાના છે. તો આપણું ભૂપૃષ્ઠ એટલે કે પ્રાકૃતિક રચના ઉબડખાબડ જેને કહેવામાં આવે, એટલે સ્વાભાવિક થાય કે ઊંચાઈવાળા ભાગ તરફથી નીચાણવાળા ભાગ તરફ પાણી પ્રયાણ કરે તો એ પાણીનો કુલ જળ જથ્થાની આપણે જે વાત કરવાના છે એ અહીંયા આપણે ચર્ચા કરવાના છે. તો એ નદી તંત્રની વાત અહીંયા આપણે જોઈશું કે જેમાં આસપાસમાંથી બધી નદીઓ અહીંયા તમે નકશામાં જોતા હશો, તમને ખ્યાલ આવશે કે નદીઓ જે વહેણ કરે છે તેની વાત અહીંયા આપણે જોવાના. ઊંચાણવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તાર તરફ નદી પ્રયાણ પાણીનો પ્રવાહ વહે છે, જેની આપણે નદી તંત્રની વાત આપણે કરવાના છે. એટલે નદીઓનું જળ કે કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને ગમે ત્યાં મળતું હોય છે એ આપણે જોઈએ છે. તો એ નદી તંત્રની વાત અહીંયા આપણે જોઈએ તો એનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહેવામાં આવે છે. જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને શું કહેવાય? નદી બેસિન તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રવાહની વાત આગળ કરીએ તો એ પણ આપણે કે કોઈ વિસ્તારમાંથી એટલે પર્વતીય કે ઉચ્ચ પ્રદેશ જેને કહેવામાં આવે, ઉચ્ચ ભૂમિ, એ પર્વતીય વિસ્તારમાંથી નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહેવાય છે. તો એની વાત પણ તમને સમજાવું છું. પહેલા આપણે આ મુદ્દો જોઈ લઈએ કે ભારતનો જળ પરિવહન, કે ભારતના જળ પરિવહનની જ્યારે વાત કરીએ તો એને બે વિભાગની અંદર વિભાજન કરેલ છે. એક હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો અહીંયા આપણે નકશાની અંદર જોઈ લઈશું કે ઉપરનો ભાગ એટલે હિમાલયની નદીઓ. આ હિમાલયમાંથી નીકળતી નદીઓ જેને હિમાલય નદીઓ કહીએ. જ્યારે બીજા ભાગમાં વાત કરીએ દ્વીપકલ્પની નદી એટલે કે દ્વીપકલ્પ. નીચલો ભાગ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા દ્વીપકલ્પ ભારતનો ઉર્ધ્વાકાર ત્રિકોણ જેને કહેવામાં આવે એ દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખાય છે. તો એની ચર્ચા આપણે અહીંયા કરવાના છે. અને ભારતના જ્યારે વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટો બેસિન પ્રદેશ એટલે દુનિયાની વાત કરીએ તો એમેઝોન, અને ભારતની જ્યારે વાત કરીએ તો સૌથી મોટો નદી બેસિન ગંગાનો પ્રદેશ જેને ગંગા નદીનું વિભાજન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આગળ ચર્ચા કરીશું. એવા આગળ મેં વાત કરી જળ વિભાજક શબ્દ વાપર્યો છે. એ જળ વિભાજક શબ્દની વાત અહીંયા તમને હું સમજાવું છું. તમારા પુસ્તકમાં પણ એક આકૃતિ દોરેલી છે તો તમને ખ્યાલ આવી હશે, બરાબર. છતાં અહીંયા ભાગ કઈ રીતે વિભાજન થાય છે તેની વાત કરીશું. જળ વિભાજક એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવશે તમારા પુસ્તકની અંદર, બરાબર. પ્રવાહ વિભાજન પ્રક્રિયા થાય છે તેની વાત અહીંયા આપણે જોઈશું, બરાબર. કઈ રીતે થાય છે ઊંચાણવાળા ભાગની અંદર જેને કહેવામાં આવે.
એ તમે જોતા હશો, બરાબર? એ તમને ખ્યાલ આવી જશે. તો આપણને ઊંચાણવાળો ભાગ દેખાય છે, આ ભાગ ઊંચાણવાળો દેખાય છે. એટલે કહેવાનો મતલબ કે આ વિસ્તારમાંથી નદીઓ જે પ્રવાહ હોય એ આ લાઈનમાં જાય. કેમ તો અહીંયા ઊંચાણવાળો ભાગ છે એટલે એનો આમ જશે, આ બાજુથી આમ જશે વહેણ. એટલે કે બે ભાગમાં વહેણ થાય કહેવાનો મતલબ આ ઊંચાણવાળો ભાગ છે અને એ પાણી આ રીતે વહેણ થાય. એટલે કે ભાગ વિભાજક જેને કહેવામાં આવે છે એ તમને મેં આ સમજાવ્યું છે. હવે જે આપણે વાત કરવાના છે તે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ. આગળ પહેલાં મેં તમને નકશાની અંદર પણ વાત કરી. હવે અહીંયા તમને થોડી વાત અહીંયા સમજાવવા જેટલા નકશો કાઢેલો છે જે આપણે જોઈશું. એમાં પહેલા જોઈશું તો નદી પરિવહનની 3 સમસ્યા જે ભાગ થાય છે તે અવસ્થા. એ 3 અવસ્થા છે. એમાં ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ 3 ભાગની અંદર થાય છે. તો તમને હું અહીંયા ચિત્ર બતાવીશ તો તમને ખ્યાલ આવી જાય કે ઉપરવાળો ભાગ, બરોબર, એટલે આપણને અહીંયા આ ભાગ છે એટલે કે ઊંચાણવાળા ભાગ તરફથી નદી વહેણ કરે છે તે, બરોબર. વાત સમજી લેજો. જે નદીઓનો સ્ત્રોત જે ઉપરથી પડતો હોય, બરાબર, તે ઝડપથી જાય એટલે આપણે અહીંયા મુદ્દાની વાત કરી કયો ભાગ જેને કહેવામાં આવે છે તે. તો મેં એમ કહ્યું કે અહીંયા પ્રવાહ જે તીવ્ર ઘસારણ થાય છે, ધ્યાન રાખજો, એનું શું થાય? તીવ્ર ઘસારણ થાય છે. કે જેમાં પ્રવાહનું ઝડપથી ઘસારણ થવું એટલે કે માટી, કચરા, કાપ એ બધું જ લાવવાનું કામ કરે છે. તો એમાં આપણે મોટાભાગે જોઈશું તો ઝડપથી વહન કરવાની પ્રક્રિયા દેખાતી હોય છે તે આપણે અહીંયા જોઈશું, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીશું તો મધ્ય ભાગની વાત આવે. આ મધ્ય ભાગ છે તો પ્રવાહ ધીમો પડે છે. શું થાય? પ્રવાહ ધીમો પડે. ત્યાર પછી આગળ જતા એ પ્રવાહ બદલાવાની પ્રક્રિયા થાય એટલે કે અપવહન વિસર્ગથી સર્પાકાર થવાના કારણે એ વિસર્પણથી પૂર કે નદીઓના પ્રવાહના કારણે મેદાનોમાં ઘોડાની નાળ આકારે રચના થાય છે એની, એટલે કે પ્રદેશોની રચના થાય. એમાં સરોવરોની રચના થાય એ આપણે અહીંયા વાત કરી છે. ત્યાર પછી આગળ વાત કરી ત્રીજા ભાગની અંદર, બરાબર. તમારા આકૃતિની અંદર એક જગ્યા પર આપેલું છે, તમને હું બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. આ રીતનો ભાગ છે એને કહેવામાં આવે, બરાબર. હવે ત્રીજી વાત જે કરવાના છે તો આગળ આ મુખ ત્રિકોણ પ્રદેશ જેને કહેવામાં આવે કે જ્યાં સમુદ્રને આ નદી મળતી હોય એ આગળનો ભાગ, બરાબર, એ નદી આ રીતે વહન કરતી હોય એ ભાગ જેને કહેવામાં આવે. તો એ ભાગની અંદર મુખ ત્રિકોણ પ્રદેશ જેને તમારા પુસ્તકની અંદર એનું નામ આપેલું છે ડેલ્ટા, બરાબર, યાદ રાખજો, બરાબર. અહીંયા લખેલું છે ડેલ્ટા, એ શબ્દ તમને ખ્યાલ આવી હશે, બરાબર. અને સૌથી રસાળ પ્રદેશ જેને કહેવામાં આવે છે, ફળદ્રુપ પ્રદેશ એવો જેને કહેવામાં આવે એ ડેલ્ટા પ્રદેશ કહેવાય છે.
જરાક આગળથી વાત કરું છું. તો એ હિમાલય ક્ષેત્રની વાત આપણે કરી છે, બરાબર. બધી જગ્યાએ લાગે પણ સૌથી મોટી વાત હિમાલયના ક્ષેત્રની અંદર જેને કહેવામાં આવે છે. તો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પમાં ફેરફાર જોવા મળે છે, કારણ કે એ બારેમાસ છે. હિમાલયની જ્યારે વાત કરી છે ત્યારે બારેમાસ પાણીનો જથ્થો જોવામાં આવે. જો આપણે જાણીએ કે ચોમાસામાં વરસાદના કારણે પૂર આવે, ત્યારબાદ ઉનાળાની અંદર પર્વતીય પ્રદેશનો હિમાલય પર્વત એટલે કહેવાય બરફ પીગળવાના કારણે ફરી એકવાર પૂર આવે. એટલે બે વખત બરફ પીગળવાના કારણે પણ પૂર આવે, એટલે બે વખત પાણીને કહેવામાં આવે. એટલે આના કારણે એ નદીઓના હિમાલય નદીમાં જે નીકળે એ નદીઓના કારણે આ વિસ્તારની અંદર જળ જથ્થાનું પ્રમાણ સૌથી વધારે છે. બારેમાસ પાણી રહે છે એને આપણે એને કહીએ છીએ. તો એમાં મહત્વની નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા કે આ મહત્વની નદીઓ જેને કહેવામાં આવે, જે ઉપરના ભાગમાંથી પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે અને ઉદ્ભવ સ્થાનથી ઘણો બધો લાંબો એને કહેવામાં આવે. એ દરિયા કિનારા સુધીનો લંબાઈનો પ્રવાહની જ્યારે વાત કરીએ તો સૌથી મોટો લાંબો રસ્તો જેને કહેવામાં આવે એમનો દેખાય છે. હવે આપણે અહીંયા વાત કરી હિમાલય નદીઓ, બરાબર. હવે જરાક બીજી વાત કરવાના છે કે નીચે દ્વીપકલ્પની વાત નહીં કરી, જરાક થોડી વાત ચર્ચા કરી લઈએ. આગળ આપણે પહેલાંની વાત કરી ઉપરવાસની, મધ્યભાગની અને હેઠવાસની જે વાત કરી, બરાબર. હવે એક દ્વીપકલ્પની વાત આવે તો એ આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને મોસમી આબોહવાનો પ્રદેશ જેને કહેવામાં આવે. એટલે કે વરસાદ ઉપર આધારિત જેને કહેવામાં આવે છે. વરસાદ એટલે કે ચોમાસામાં વરસાદ પડે તેના પર જ આધાર રાખે છે. બાકીના સમયમાં જળ જથ્થો પ્રવાહ એનો ઘટી જાય છે, બરાબર. એટલે કે હિમાલયની નદીઓની સરખામણીએ આ નદીઓની લંબાઈ પણ ઓછી. કોની? દ્વીપકલ્પી નદીઓની લંબાઈ. લંબાઈ ઓછી, પાણી ઓછું, છીછરી નદીઓ બધી. અને આવી ભારતની પ્રાકૃતિક રચના પહાડમાં ઢોળાવવાના કારણે મોટાભાગની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહેવાની પ્રક્રિયા આપણને દેખાય છે. ટૂંકમાં એટલે કે પશ્ચિમ ઘાટ એને આપણે જળ વિભાજક તરીકે પણ ઓળખી શકીએ. હવે આપણે આગળ વાત કરવાના છે કે જળ પરિવહનની ગોઠવણી કેવી રીતે થઈ શકે, બરાબર. નકશાની વાત આપણે કરવાની છે. પહેલાં કેવી રીતે એની ગોઠવણી કરવામાં આવી એની વાત અહીંયા આપણે કરવાના છે. એ આપણે અહીંયા જોઈશું. જળ પરિવહનની ગોઠવણી સંદર્ભની વાત કરીશું. તો પહેલાં આપણે વાત કરીએ વૃક્ષારોપણ. તો અહીંયા લખેલું, બરાબર. ગોઠવણી એટલે વૃક્ષાકાર. તો એ સંદર્ભની વાત અહીંયા આપણે કરીશું.
કે મુખ્ય નદી અને એની શાખાઓમાંથી તે ગોઠવણીમાંથી વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે અને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમારા નકશાની અંદર પણ તમારા પુસ્તકમાં આપેલું છે, તમે જોશો તો એ વૃક્ષાકારની અંદર નદીનો પ્રવાહ વહેણ પ્રક્રિયા જેને કહેવામાં આવે કંઈક આવું દેખાય છે. મુખ્ય નદીમાં અન્ય નદીઓ આ રીતે ભળી જવાની પ્રક્રિયા થાય છે, જે એકબીજાને મળતી, બરાબર, એને શું કહેવાય? વૃક્ષાકાર પ્રણાલી. ત્યાર પછી આપણે જોઈશું જાળી આકાર. બીજો મુદ્દો છે જાળી આકારમાં. જ્યારે વાત કરીશું તો એ કેવી રીતે થાય તેની વાત આપણે જોઈશું. જાળી આકાર પ્રણાલીની વાત આપણે અહીંયા કરીશું. તો એ રીતે પર્વતીય પ્રદેશમાંથી કઈ રીતે નીકળે તેની વાત જોઈએ તો મોટાના ઝરણા પહાડી પ્રદેશોની અંદર ઢોળાવને એકબીજાને મળતા હોય છે અને એની રૂપરેખા જાળી આકારની બને છે, જે હિમાલયન ઢોળાવ પર નીકળતા અનેક ઝરણા આ રીતે આપણને દેખાય છે. એટલે કે આ રીતે બરોબર ઢોળાવા પર નથી નીકળતા હોય, બરાબર. તો તમને આના નકશામાં પણ ખ્યાલ આવશે. એમાં આપણે ચિત્ર જોયું, તમારા પુસ્તકની અંદર પણ જશે. એટલે કે આવી રીતે ઝરણાઓ એકબીજાને મળવાની એક જગ્યાએ અટકી જાય, બીજી જગ્યાએ આપણે જોઈએ આ રીતના જે નાના નાના ઝરણાઓની વાત આવે એને શું કહેવાય? જાળી આકાર જેને કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈશું આયાત. બીજો મુદ્દો છે આયાતાકાર પ્રણાલી. કે અહીંયા મુખ્ય નદીઓની જ્યારે વાત કરવામાં આવે તો એની શાખા એકબીજાના કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર કહેવામાં આવે છે. મોટાભાગે કાટખૂણેમાંથી વહેતી નદીઓ આ પ્રકારની જોવા મળે છે. તો અહીંયા નદીઓના વહેણની રચના આ રીતની હોય. તો એ ફાટ ખેંચના કારણે આ પ્રક્રિયા થતી હોય છે, યાદ રાખજો. અને એ પ્રવાહ આ રીતે એક જગ્યા પર ભેગો થવાની પ્રક્રિયા પણ થાય, પણ એ ફાટ ખેંચમાંથી મળતું પાણી આ રીતે ઘેરવાનો જે પ્રયાસ છે આપણને દેખાતો હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કેન્દ્ર ત્યાગી પ્રણાલી. કેન્દ્ર ત્યાગી પ્રણાલી એટલે આપણે જોઈશું તો એમાં ઉચ્ચ વિસ્તાર જે પર્વતીય વિસ્તારમાંથી પાણી જે પ્રવાહ વહન કરે છે તેની વાત એને કહેવામાં આવે. અને ઝરણાઓ આજુબાજુથી જે નીકળીને ચારે બાજુ નીકળી એક નદી રૂપરેખા તૈયાર કરે છે, જેને પર્વતાકાર નદી રૂપરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કઈ રીતે તો આ એક પર્વતીય પ્રદેશ બરાબર સમજી લો, બરાબર. એ પર્વતીય પ્રદેશમાંથી તો આ બાજુથી પાણી વહન કરે આ તરફ જાય, આ બાજુથી વહન કરે આ તરફ જાય, આ બાજુથી વહન કરે આ તરફ જાય, બરાબર. અથવા જ્યાં ઢોળાવ જે તરફનું હોય તે પ્રમાણે પણ જઈ શકે. ઢોળાવ તે નીચે તરફ હોય તો તે પ્રમાણે એ વહન કરે છે. તો એ ઝરણાઓ આ રીતે એક બાજુથી તો એ ચારે
ઉપરથી ફરતું આ રીતે પાણી ઉતરતું જાય છે અને જે તરફ વહન કરતું હોય તે ઢોળા જે તરફ નીચે હશે તે તરફ પાણી આવવાનો પ્રયાસ કરશે. તો એને શું કહેવામાં આવે? પર્વતાકાર પ્રણાલી જેને કહેવામાં આવે, એટલે કે કેન્દ્ર ત્યાગી. મૂળ ભાગમાંથી એની ચારે તરફ જેને કહેવામાં આવે ગોળ જેને કહેવામાં આવે એ પાણી કરવાનો પ્રયાસ જે કરે છે. તો અહીંયા આપણે ચક્કર અહીંયાની વાત થોડી અહીંયા પહેલા મુદ્દા આ મુદ્દા સુધી વાત કરીશું, બાકીની વાત આપણે આવતા પીરિયડમાં કરીશું. ઓકે.